વડોદરામાં 1 નવેમ્બરથી રેશનિંગના દુકાનદારો હડતાળ પર છે। રાજ્યના 17,000 રેશનિંગ સંચાલકો હડતાળ પર ઉતરશે। વડોદરા શહેર અને જિલ્લાના પણ 800 દુકાનદાર તેમાં જોડાશે। ઓછા કમિશન અને તપાસના નામે હેરાનગતિના આક્ષેપ લાગ્યા છે। તંત્ર દ્વારા જાણી જોઈને હેરાન કરાવવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। બાયોમેટ્રિક વેરિફિકેશન રદ કરવાની પણ માંગ કરાઈ છે। નવા નિયમો ઘડી સરકાર દુકાનો બંધ કરવાની પેરવીમાં હોવાના દુકાનદારોના આક્ષેપ છે। 20,000 રૂપિયા અમારું કમિશન હતું, જે મિનિમમ કમિશન કરી આપ્યું હતું। અમને જો 10,000 મળતા હોય તો 20,000 રૂપિયા સરકાર કરીને આપે। એમાં સ્લેબ મૂકી દીધો કે ભાઈ હવે તમારે 97 જણને બોલાવવાના, 97 જણ જો ના આવે અને 96 જણ આવે તો તમારે 20,000 ના મળે। આ કઈ જાતનો ભ્રષ્ટાચાર? 10,000 રૂપિયા। હવે 10,000 રૂપિયામાં આજે વડોદરા શહેર કે કોઈ પણ મહાનગરમાં જાઓ, તમે એક દુકાન ચલાવવી હોય, રાવપુરામાં દુકાન હોય અને રાવપુરામાં દુકાનના ભાવ 50,000 રૂપિયાના ભાડાથી શરૂ થતા હોય, એ દુકાન ચલાવવામાં તમને 10,000 રૂપિયા કમિશન આપે। આ કઈ જાતની વાત?